હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ આઈકોર એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 5 ની અંદર એક કોમન સબ્જેક્ટ આવે છે જે દરેક બ્રાન્ચની અંદર આવે છે. એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ કરીને જે સબ્જેક્ટ આવે છે જેમાં જીટીયુ ની એક્ઝામ ફર્સ્ટ પેપર દરેકનું છે. તો એના સુપર 40 ક્વેશ્ચન્સ હું તમને અહીંયા પ્રોવાઈડ કરી રહ્યો છું. આ બધા સુપર 40 ક્વેશ્ચન્સ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો જેથી જીટીયુ ની એક્ઝામમાં તમે ઈઝી પાસ થઈ શકો છો અને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, જેની લિંક બાયોમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જીટીયુ ની અંદર જે સેમેસ્ટર 5 માં છે અત્યારથી વિદ્યાર્થી મિત્રો જીટીયુ ની એક્ઝામ આપવાના છે એમના માટે ડીડીસેટ નો કોર્સ બી આપણી એપ્લિકેશન ઉપર મૂકેલો છે, જેની ડેલી લાઈવ લેક્ચર હોય છે. તમે જોઈન કરી શકો છો. આગળ જેટલા બી ચેપ્ટર્સ ચાલ્યા છે, જેટલા બી સબ્જેક્ટ ચાલ્યા છે, એ બધાનું રિવિઝન તમારી જીટીયુ ની એક્ઝામ પછી તરત જ સ્ટાર્ટ થવાનું છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક બી બાયોમાં મૂકેલી છે, જેમાં ડેલી લાઈવ લેક્ચર્સ હોય છે, એના રેકોર્ડિંગ્સ, નોટ્સ, દરેક વસ્તુઓ અવેલેબલ છે. તો ફટાફટ જોઈન કરી લેશો અને દરેક બ્રાન્ચના સેમેસ્ટર 5 ના બી કોર્સ છે એ મૂકેલા છે. તો એની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવાના છે જેથી આપણે ઈઝી સારા માર્ક્સ મળી શકે, ઈઝી રીતે પાસ થઈ શકે. તો વન બાય વન ક્વેશ્ચન્સ ની આપણે ચર્ચા કરવાના છે. પહેલો છે ઉદ્યોગ સાહિત્યની વ્યાખ્યા કરો અને ઉદ્યોગ સાહિત્યની લાક્ષણિકતાની ચર્ચા કરો. એટલે ડિફાઇન એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ડિસ્કશન કેરેક્ટરિસ્ટિક કીધું છે. પછી છે વિવિધ પ્રકારની સાહસિકતાઓની યાદી બનાવો અને કોઈ પણ ને ચાર વિગતવાર સમજાવવાની છે. કોઈ પણ ચાર કીધી છે, એની જગ્યાએ તમને કોઈ બી આવી શકે છે, એટલે તમારે તૈયાર કરી લેવાની છે, એની યાદી બનાવવાની છે. પછી ઉદ્યોગ સાહસિક અને એન્ટરપ્રેન્યોર વચ્ચેની સરખામણી કરવાની છે. ડિફરન્ટ તમને પૂછી શકે છે, આ બંનેનો મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જ ક્વેશ્ચન છે એના વિથ આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આપણે મૂકેલા છે. તો આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. પછી વિવિધ પ્રકારના વ્યવસાયિક માળખાની વિગતવાર સમજાવવાની છે કે એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ ઓફ બિઝનેસ સ્ટ્રક્ચર જે છે એની ડિટેલ સમજાવી છે, કઈ કઈ ટાઈપના બિઝનેસ હોય છે એના વિશે. પછી ઉદ્યોગ સાહસિક અને સંચાલક એટલે કે જે મેનેજર્સ છે એનો શું તફાવત છે એ બંને વચ્ચે તમારે સમજાવવાનું છે. ઓકે. એના પછી ઉદ્યોગ સાહસિક અને સંચાલક વચ્ચેની સામ્યતા શું છે, એની બંને વચ્ચેની સિમિલરિટી શું છે એ સમજાવવાનું છે. અને મોસ્ટ આઈએમપી 7F જે રિસોર્સિસ છે એ બધા જ તમારે ઇન ડિટેલ સમજાવવાના છે, અથવા કોઈ બી બે અથવા ચાર બી તમને પૂછી શકે છે. તો 7M ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે. એના પછી વાત કરવામાં આવે સર્જનાત્મક એટલે શું છે, ઇનોવેશન શું છે, ઉત્પાદન જીવન ચક્ર શું છે, પ્રોડક્ટ લાઈફ સાયકલ PLC મોસ્ટ આઈએમપી છે. પ્રોડક્ટ લાઈફ સાયકલ PLC મોસ્ટ આઈએમપી છે. એના પછી પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટેજ શું છે, તબક્કાઓ કયા કયા છે. પછી એન્ટરપ્રાઇઝ જોખમની વ્યાખ્યાઓ, રિસ્ક શું છે અને તે સમજણ કે શું રિસ્ક છે. પછી સ્ટેટ એક્સટર્નલ સોર્સિસ રિસ્ક શું છે. પછી ડિફાઇન ટર્મ માર્કેટિંગ એન્ડ સ્ટેટ ઇન ઇમ્પોર્ટન્સ એટલે કે માર્કેટિંગ શું છે એની વ્યાખ્યા કરવાની છે. અને માર્કેટિંગ એ બહુ જ મહત્વનો એક પાયો છે, એક કડી છે બિઝનેસ માટેની. તમારું જેટલું બી માર્કેટિંગ પાવરફુલ હશે એટલી જ તમે તમારી પ્રોડક્ટને કોઈ બી વ્યક્તિ સુધી પહોંચાડી શકો છો. એના પછી માર્કેટિંગની 4P ના પ્લાન સમજાવવાના છે કે 4P જે છે એ પ્લાન સમજાવવાના છે. પછી માર્કેટ સર્વેની જરૂરિયાતો સમજાવવાની છે, મોસ્ટ આઈએમપી છે. પછી માર્કેટ સર્વેની વિવિધ પદ્ધતિઓની યાદી આપી અને સમજાવવાની છે, જેની અલગ અલગ એની મેથડ છે, ટાઈપ્સ એના છે, મેથડ છે, કઈ રીતના માર્કેટિંગ થતું હોય છે એને એક્સપ્લેન કરવાની છે. પછી રિસ્ક શું છે, તે કોઈ પણ વ્યવસાય માટે કેવી રીતના અસરકારક થતી હોય છે. રિસ્ક ઘણી રીતના બિઝનેસમાં તો રિસ્ક બહુ હોય છે. રિસ્ક જેટલું બી વધારે રિસ્ક લેશો એટલો જ બેનિફિટ વધારે થતો હોય છે. તો રિસ્ક મહત્વનું છે. પછી જોખમ સંચાલન પદ્ધતિઓ લોકોને કોઈ પણ એક સમજાવો કે રિસ્કની મેથડ ઓફ રિસ્ક અને મેનેજમેન્ટ એન્ડ એક્સપ્લેન એની વન કીધું છે, કોઈ બી તમને પૂછી શકે છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી SWOT શું છે, SWOT એનાલિસિસ સમજાવવાનું છે, એનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી જોવામાં આવે ઉદ્યોગ જે ઇન્ડસ્ટ્રી છે, કોમર્શિયલ અને બિઝનેસ વચ્ચેનો તફાવત શું છે,
મોસ્ટ આઈએમપી. પછી સંસ્થામાં માલિકના પ્રકારોની યાદી કે ટાઈપ્સ ઓફ ઓનરશિપ, કઈ કઈ ટાઈપની ઓનરશિપ હોય છે, સેલ્ફ હોય છે, પાર્ટનરશિપમાં હોય છે, એ દરેક વસ્તુ સમજાવવાની છે. અને કોઈ પણ બેની વ્યાખ્યા, લાક્ષણિકતા, ગુણ અને અવગુણ સાથે સમજાવવાના છે. એટલે અહીંયા કોઈ પણ કીધું છે, પણ મારે મતલબ પ્રમાણે હું જાણું છું ત્યાં સુધી તમને કોઈ બી સ્પેસિફાઈ બી પૂછી શકે છે. ઓકે, વિવિધ લીડરશિપ મોડલ્સના પ્રકારની યાદી આ બનાવો અને કોઈ પણ બે સમજાવો, મોસ્ટ આઈએમપી છે. મેનેજમેન્ટના કાર્યોની યાદી આપો અને તે બે બધાને વ્યાખ્યાયિત કરવાના છે. પછી નાણાકીય વ્યવસ્થાના ઉદ્દેશો શું છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જેટલું સ્ટ્રોંગ હશે એટલો જ બેનિફિટ થવાનો છે. એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ્સ ભજવે છે. પછી લી સ્ટેટ લેવલ સપોર્ટ એજન્સી ફોર ન્યૂ ઇન્ટર્નશિપ, એટલે જ્યારે બી તમે કોઈ એજન્સી લો છો ત્યારે એની મદદરૂપ માટેની જે એજન્સીઓ છે શું રોલ ભજવે છે એ ખાસ સમજાવવાનું છે. પછી ભારતમાં નવા સાહસિકો માટે પ્રમોશનલ યોજનાઓની યાદી બનાવવાની છે. એટલે કે પ્રમોશનલ સ્કેમ ફોર ન્યૂ ઇન્ટર્નશિપ, એટલે જે નવા નવા ઉદ્યોગો સ્થાપવા માંગે છે એના માટે કઈ વ્યવસ્થા છે આપણે ઇન્ડિયાની અંદર એ સમજાવવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન વ્યાખ્યાયિત કરો અને ઇન્ક્યુબેટરના પ્રકાર સમજાવવાના છે. પછી સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ દ્વારા કઈ સેવા પૂરી પાડવામાં આવે છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એના પછી વાત કરવામાં આવે ભારતમાં પ્રખ્યાત ઇન્ક્યુબેટર્સની યાદી બનાવવાની છે. પછી ઇન્વેસ્ટર પીચ પર ટૂંક નોટ લખવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રેડમાર્ક શું છે, ટ્રેડમાર્કની નોંધણીના ફાયદા શું છે, કે ટ્રેડમાર્કથી શું બેનિફિટ થતો હોય છે, ટ્રેડમાર્ક શાના માટે યુઝિસ થાય છે. પછી પ્રોજેક્ટ પ્લાનિંગનું શું છે, તેમના ઉદ્દેશ સમજાવવાના છે. પછી શક્યતા વિશ્લેષણ શું છે, શક્યતાના અભ્યાસમાં સમાવિષ્ટ વિવિધ પરિબળો સમજાવવાના છે. પછી પ્રોજેક્ટ ખર્ચ અંદાજ પર ટૂંક નોટ લખી સમજાવવાનું છે કે પ્રોજેક્ટ કોસ્ટ પીસીઈ, પ્રોજેક્ટ કોસ્ટ એસ્ટિમેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બી કોઈ પ્રોજેક્ટ નવો લોન્ચ કરવામાં આવે છે તો આખી એની કોસ્ટ બનાવવામાં આવે છે કે ભાઈ કેટલો કોસ્ટ થવાની છે. ઓકે, એના પછી એક્સપ્લેન આરઓઆઈ અને આરઓએસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી કોર્પોરેટેડ સોસાયટી રિસ્પોન્સિબિલિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સપ્લેન કરવાનું પૂછી શકે છે. પછી વ્યાપારની નીતિશાસ્ત્ર અને તેનું મહત્વ શું છે. ઓકે, પછી ભારત સરકારની એક્ઝિમ નીતિની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે અને વોટ ઇઝ અ બ્રેક એટલે નાદારી શું છે, તેના કારણો, નાદારીના પ્રકાર લખી નાદારી કેવી રીતના ટાળી શકાય છે એ ખાસ સમજાવવાનું છે. તો આટલા બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલી કરીને તમે પાસ થઈ શકો છો, ઇઝી રીતના પાસ થઈ શકો છો અને સારા માર્ક્સ મેળવવા છે તો આપણો ક્વેશ્ચન બેંક મૂકેલી છે કોર્સની અંદર, એ કરી લેશો. અને જો પાસ જ થવું છે વિદ્યાર્થી મિત્રો, 30 થી 35 માર્ક્સની અરાઉન્ડ લાવવા છે, આટલા ક્વેશ્ચન કરી લેશો, ગેરંટી છે પાસ થઈ જવાશે. ઘણી વખત આમાંથી સારા માર્ક્સ બી આવી જતા હોય છે, પણ હું પાસિંગ માર્ક્સની તમને ગેરંટી આપું છું. ખાસ કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો, ડીડી સેટના કોર્સમાં હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં છે અને વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે એમાં બી જોઈન થઈ શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. અને બાકીના જે સબ્જેક્ટ છે બધા જ સબ્જેક્ટના આઈએમપી તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.